હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ દહીંથી ખારી અને મસાલાવાળો બાજરાનો રોટલો। તો એકદમ મસ્ત દેશી વાનગી છે। તો ચાલો જોઈ લઈએ દહીંથી ખારી અને મસાલાવાળો બાજરાનો રોટલો। આપણે દહીંથી ખારી બનાવવા માટે પહેલા લસણને ખાંડી લેશું। એના માટે મેં અહીંયા 8 કળી લસણની લીધેલી છે ને આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું ને આને હું ખાંડણી દસ્તામાં જ વાટી લઈશ। આને આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાનું, ખાંડણી દસ્તાથી ને વાટીને જ કરવાનું છે, તો જ આનો એકદમ ઓરિજિનલ ટેસ્ટ આવશે। તો હું આને વાટી લઉં। લસણ વટાઈને તૈયાર થઈ ગયું છે। આપણે તેને એક વાસણમાં લઈ લઈશું। આપણે તીખારી બનાવીએ ને તે પહેલા મસાલાવાળો રોટલો બનાવી લઈએ। તેના માટે મેં અડધો કપ બાજરીનો લોટ લીધેલો છે। આપણે તેમાં મસાલા કરી લઈએ। અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ને અડધી ટીસ્પૂન નિમક, 1 ટીસ્પૂન જેટલા અજમા ને અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું। આખા જીરાને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને આ બધો મસાલો મેં એક રોટલા બનાવવા માટેનો નાખેલો છે। તમારે જાજો રોટલા બનાવવા હોય ને તો તમારે બધી વસ્તુની ક્વોન્ટિટી જાજી લેવાની। આપણે અત્યારે એક રોટલો બનાવીશું। આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી દેશું અને તમારે આમાં ઘી ઉમેરવું હોય ને તો ઘી પણ ઉમેરી શકો। તો 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું। આપણે અત્યારે ઘી નહીં ઉમેરીએ। આપણે તેમાં પાણી ઉમેરી ને તેનો ડો બાંધી લેશું। આપણે આનો ડો એકદમ નરમ બાંધવાનો છે, કઠણ નથી બાંધવાનો। અને આને સારી રીતે મસળી લેશું તો જ રોટલો સરસ બનશે। સારી રીતે મસળશું ને તો 1-2 મિનિટ માટે આપણે એને મસળી લેવાનો છે આ રીતે। હવે આ લોટ સારી રીતે મસળાઈ જાય ને પછી આપણે તેમાં થોડાક લીલા ધાણા ભાજી કટ કરેલા અને થોડીક લીલી મેથી કટ કરેલી, આપણે લોટને સારી રીતે મસળી લઈએ ને પછી જ બંને વસ્તુ નાખવાની છે। અને હવે આ બંને વસ્તુ પાછી આપણે સરસથી મિક્સ કરી દેશું, મસળી લેશું આ લોટને આપણે એકલી કડી, ખાલી મિક્સ જ કરવાનું છે। હવે આપણે એને બહુ મસળવાનું નથી અને સારી રીતે મસળી લઈએ ને પછી જ ધાણા ને મેથી આપણે આમાં ઉમેરવાના છે। હવે આમાં ધાણા અને મેથી સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે એનો ગોળો વાળી લેશું। સાઈડમાં આપણે તાવડી પણ ગરમ મૂકી દેવાની। હવે પાણી બરબાદ કરી અને રોટલો બનાવી લેશું। હવે આપણે આ રોટલો ઘડીને તૈયાર કરી લઈએ। એટલે આ રીતે સાઈડમાંથી આપણે તેને પ્રેસ કરી અને પાતળો કરી લેવાનો। પછી પાણી બરબાદ કરીને હવે આપણે આને ઘડી લેશું। મસ્ત મજાનો કઢાઈને તૈયાર થઈ ગયો છે ને તાવડી પણ ગરમ થઈ ગઈ છે। એમાં રોટલાને ઉમેરી દે। હવે આપણો રોટલો એક બાજુથી સરસ શેકાઈ ગયો છે, આપણે એને પલટાવી લેશું। હવે રોટલો આપણે ચેક કરી લઈએ, બંને બાજુથી ચડી જાય ને, આ બાજુ પણ સરસ ચડી ગયો છે। આપણે થોડોક શેકાઈ જાય પછી ડાયરેક્ટ ગેસ ઉપર લઈને શેકી લેશું। મસ્ત મજાનો આપણો રોટલો સરસ ક્રિસ્પી થાય ને તેવો આપણે તેને શેકી લેવાનો છે। રોટલો મસ્ત મજાનો સરસ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે અને મસાલા નાખેલો છે એટલે તમને કડવામાં થોડુંક પ્રોબ્લેમ આવશે। જે રીતે આપણે રેગ્યુલર રોટલા બનાવતા હોય ને તે રીતે હાવ આછો ના થાય, કેમ કે આપણે આમાં મસાલો નાખેલો છે, ધાણા મેથી નાખેલા છે ને એટલે તૂટવાની બીક રહે રોટલાને। હવે આપણે આને ખોલી અને ઘી લગાવી દેશું। તમે જો કેટલો મસ્ત બનેલો છે। આપણે આમાં ઘી લગાવી દેશું ને મસાલાવાળો રોટલો જ્યારે બનાવીએ ને તો ત્યારે તેની સુગંધ બહુ સરસ આવે। મસાલાની ચડતો હોય ને ત્યારે સરસથી ઘી લગાવી દેવાનું બધી સાઈડ। તો મસ્ત મજાનો મસાલાવાળો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે, સરસ ક્રિસ્પી એવો। ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધેલું છે। દહીં તીખારીમાં આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। દહીં તીખારીમાં તેલ છે ને ચડિયાતું જ હોય એટલે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધેલું છે। હવે તેલને આપણે ગરમ થવા દેશું। દહીં તીખારી આપણે ઘરે જ્યારે કોઈ શાકભાજી ના હોય ને ત્યારે બનાવીને ખાઈ શકો ને તો પણ બહુ સરસ ટેસ્ટી લાગે છે। દહીં તીખારી શાકની પણ જરૂર ના પડે। દહીં તીખારી બનાવવા માટે મેં અહીંયા દહીં લીધેલું છે। દહીં મેં સરસ આ રીતે ઘાટું હોય ને એવું લીધેલું છે, જે માર્કેટમાં મળે ને તેવું જ દહીં ઘાટું લીધેલું છે। અને દહીંમાં થોડોક પાણીનો ભાગ હોય ને તો દહીંને થોડી વાર માટે નીતારી લેવાનું, કપડામાં નાખી અને તેને નીતારી લેવાનું, જેને તે સરસ ઘટ થઈ જાય। આ રીતે ઘટ દહીં રાખવાનું છે અને દહીંને આપણે ફેટી લેશું। બહુ ફેટવાનું નથી, થોડુંક ફેટી લેવાનું છે ચમચીની મદદથી ને જ। અને દહીં બહુ ખાટું હોય એવું નથી લેવાનું, સાવ મોઢું પણ નથી લેવાનું, મીડિયમ છે બજારમાં મળે ને તેવું દહીં લેવાનું છે।
તેલ ગરમ થઈ ગયું છે સરસ. દહીં તીખારીમાં જીરું હોતું નથી પણ હું નાખું છું અડધી ટીસ્પૂન થી પણ ઓછું જીરું ઉમેરીશ. અડધી ટીસ્પૂન થી પણ ઓછી હળદર પાવડર, અડધી ટીસ્પૂન હિંગનો બહુ સરસ ટેસ્ટ આવે છે આમાં. અને એમાં હું નાની એક ડુંગળી કટ કરેલી છે તે ઉમેરીશ. અને ડુંગળીને આપણે સહેજ સાતળી લેશું. અને ડુંગળીને સાવ આપણે ઝીણું કટ કરવાનું છે બારીક. ને જે આપણે આ લસણની પેસ્ટ બનાવેલી છે ખાંડેલી તે આમાં હું ઉમેરી દઈશ. આપણે લસણને આમાં સાતળી લેશું. લસણની કચાશ દૂર ના થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને સાતળવાનું છે. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન નિમક. આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી દેશું. ને તમારે આમાં ઘણા લોકો ટમેટું પણ ઉમેરતા હોય તો ટમેટું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો. લીલું મરચું ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો. હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને આને થોડી વાર માટે ઠંડુ થવા દેશું. ઠંડુ થાય ને પછી જ આપણે દહીં ઉમેરવાનું છે. ગરમ ગરમમાં દહીં નથી ઉમેરવાનું. દહીં ઉમેરશું ને ગરમ ગરમમાં તો દહીં ફાટી જશે. અને આપણે અડધી મિનિટ માટે ઠંડુ થવા દેશું સહેજ. હવે અડધી મિનિટ થઈ ગઈ છે. જે આપણે આ દહીં ફેટેલું છે તે આપણે આમાં ઉમેરી દેશું. અને દહીંને આપણે આમાં હળવા હાથે મિક્સ કરી લેશું. ગરમ ગરમમાં દહીં ઉમેરશો ને તો તેનો ટેસ્ટ ઓરિજિનલ દહીં તીખારીનો તેવો નહીં આવે. અને આપણે આને બહુ એકદમ હલાવવાનું નથી. પોલા પોલા હાથે જ આપણે આને જે આપણો વઘાર છે ને તે મિક્સ કરી લેવાનો છે દહીંમાં. થોડું ઠંડુ થઈ જાય ને પછી દહીં ઉમેરશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે દહીં તીખારીનો. અને ઝડપથી એકદમ હલાવવા જ માંડશો ને તમે આને તો તેનો દહીંનું પાણી થઈ જશે. દહીં તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી હું ધાણા ભાજી ઉમેરી તો તૈયાર છે મસ્ત મજાની એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ દહીં તીખારી. આપણે હવે તેને સર્વ કરી લઈએ. એકદમ દેશી સ્ટાઇલ જ એને સર્વ કરીશું. સાથે બાજરીનો મસાલા વાળો રોટલો તો તૈયાર છે. મસ્ત મજાનો ગરમ ગરમ મસાલા વાળો બાજરાનો રોટલો, દહીં તીખારી અને મેં તેને સલાડ સાથે સર્વ કરેલા છે. તો જ્યારે ઘરમાં કોઈ બી શાક ના હોય ને ત્યારે તમે બનાવીને ખાઈ શકો ને તેવું મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી દહીં તીખારી, મસાલા વાળો બાજરાનો રોટલો અને સલાડ. તો કાઠિયાવાડી સ્ટાઇલ આજની આપણી આ રેસીપી છે. આજની આ કાઠિયાવાડી સ્ટાઇલ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી અને ફટાફટ બની જાય તેવી. કેમ કે રોટલો એ આપણે બનાવતા કઈ વાર ના લાગે અને દહીં તીખારી બનાવતા પણ કઈ વાર ના લાગે. માત્ર 10 જ મિનિટમાં ડિનરની થાળી બનીને તૈયાર થઈ જાય તેવી મસ્ત મજાની કાઠિયાવાડી સ્ટાઇલ આપણી થાળી બનીને તૈયાર છે. દહીં તીખારી, મસાલા વાળો બાજરાનો રોટલો અને સલાડ તો તૈયાર છે. મસ્ત મજાની આજની આપણી આ ડીશ.